આને દળીને લે લો ભેગી દળીને આજે આપણે આનું નામ શું પાડવાનું છે? આને હું પાડી કહું છું, તો તમે મસ્ત મજાનું નામ કહી દો. તો શું બેન વઢવાનું છે તો વઢી દો. પાછળ કેમ છો ભાઈઓ? મજામાં? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. આજે પણ બહુ મસ્ત મજાનો બ્લોગ બનવાનો છે, કેમ કે આજે પણ આપણી બે બાકી ગૌ માતા છે, એમને ખુલ્લી કરવાની છે. તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો વાગ્યા છે 8, 8:30 અને આજે રાત્રે ગોગા મહારાજની રમેલ હતી, તો ત્યાં ગયા હતા. થોડું લેટ થઈ ગયું છે, તો બધી ગાયોને કરવાની ઈચ્છા છે ખુલ્લી. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને લાખી પેલીને આજે બાંધીને રાખશું, બરાબર? તો અને વાસળોને તો બધા પપ્પાએ છોડી મૂક્યા, તમે જોઈ શકો છો. કાકા આજ ગાયો કા નીકળી ગયો તો પેલો શું કહો? ઓરે ને થોડું ગોળ નું બોળ ખવડાવો મેલ મેલ નજર બજર નથી એમ ને. તો ભાઈ કાલે થોડી ગાય 1-2 દાડા વખા પાડતી હતી, પણ આજે કમ્પ્લીટ થઈ ગઈ. એનું કારણ છે કે મેલના હિસાબે પીડા હતી અને થોડો ઘણો રહી ગયો છે કટકો, તો હવે આજે કમ્પ્લીટ ચોખ્ખી થઈ ગઈ છે. તો મળીએ આગળ. તો ભાઈઓ આમને પહેલાં નિયાર કરી દઈએ, કેમ કે બારે નિયાર કરેલી હોય તો થોડી મજા આવે ઢોરોને. તો અત્યારે તો શું છે કે 2, 3, 4, 5 પૂળા ખાઈ લે અહીંયા, તો થોડો એમને હેવા પડી જાય. તો જો પગર પણ સેટ થઈ ગઈ છે આજે, અને હવે બીજી ગૌ માતા પણ છોડવાની છે. તો જઈને કરીએ સ્ટાર્ટિંગ. અને પહેલાં તો છોડ્યા પહેલાં તો બધું સેટલમેન્ટ કરવું પડશે. શું કે અહીંયા બોલું સિવાની બધી રાખતી નહીં, એટલે એ બધું રેડી કરી દઈએ. આમ તો સાઈડમાં જ પડ્યું છે. અને મેન તો પાવડો, પાવડાને સાઈડમાં કરવો પડે, કેમ કે પાવડા એરી સીધી ભગાય છે સિવાની. કાલ તો આપણી કાબરી તો ઉપર ચડી ગઈ હતી, એ મારો વિડીયો શૂટ નહોતો થયો, ના કે તમને ખબર પડત કે આવી ગૌ માતા હેરાન કરે. અને ભાઈ ગૌ માતા ધીમે ધીમે શિવાની ખુલ્લું થવું હોય તો આવા જોઈ જા. શિવાની આવી જા. ચલો મસ્ત. આજ મસ્તી ના કરતો ઘણી બધી. 2 દાડા તમે બહુ દોડા રહો. સીધા ગાયો ગયા. इसको दरी દરી બાજુ. તો પંખોડી ખુલ્લી થઈ રહી છે. કાલે કાબરીને છોડી હતી, આજે એક કાળીને ખોલવાની. હમણાં આવજો. છોડો પંખોડિયા બધા તો ખોલજો વગાડાનો. હો દડી જતી રહી તો કહો તને. હા ને હા થોડી કાપી છોડ થોડો. પેલી બાજુવાળી છોડવાની છે આજ, પણ ના પડી જાય તો આજ શિવાની ની કમ્પ્લીટ સારી ખાવા મળી રહી. કશું ના આવ્યું થોડી છે થોડો એટલું. ના અરે પડી જાય તરત, પડી જાય. અરે આજ ના ઉડે હવે. આજે હવે ખાયો ખાઈને બહાર જવું છે, બીજું કોઈ નહીં. તમે ખોલો એમ, એને આનંદ કરવો છે. જો કેટલી ટાઢી થઈ ગઈ ગાયો આજ તો. આને દળીને લો ભેગી દળીને. તો ભાઈ આજે નહીં તોડતી એટલી બધી. હવે
સાર ખાઓ આ શાંતિથી એક ઝઘડા ના કરતી. છોડો છોડો એને છોડો એને છોડો આજ ના હવે ના કાકા હવે કરે ના હવે આખલા ખૂબ બધા છે આટલા તો ભેળા નથી બધા અડધો આવ્યા નથી. હે પંખુડી પંખુડી એ ભૂંડરા હોય થઈ જી તો ભાઈઓ મસ્ત મજાની ખુલ્લી થઈ ગઈ જોઈ શકો છો. આજે કાબરી પંખુડી લે એ આ બાજુ એ છે જાતી છે. Ma, 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 ma. છે દોર શિવાની તમે બધે આજ. હે પંખુડી પાછી આ એમ રાઉન્ડ માં આવતો બધે. તો ભાઈઓ જોઈ શકો છો ખુલ્લી. તો જો ભાઈ કાબરી હજી દોડ દોડ કરે છે. પંખુડી તો સાર ખાવા મોડી જવા દો. તકડો 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 જો ભાઈ એ છે દોડીને આવી જાય પણ હવે તકડવા પડશે પાછા. હે પાછળ પેલી રતી નહીં શિવાની ગાડી હવ પર હડો પંખુડી પંખુડી આ બાજુ આવતી રાઈટ. પછી મારે શિવાની ને કયો સોયડે મસ્ત ઉભો છે. જો ભાઈ પગર તો મસ્ત સેટ થઈ ગઈ છે. પંખુડી આ બાજુ શિવાની અમારે મસ્ત મજાની લીમડે ઊભી છે જોઈ શકો છો. વાહ તમારે બેન વઢવાનું છે તો વઢી દો વઢી દો વઢી દો. શું યાર મસ્તી હાથી કરીને કહો. એ પંખુડી સાર કોને યાર એ આ જો કા પેલી બાપડી અંદર આવવા દીધી ને યાર બે થોડી થોડી. તકડી લા અવાજ પાઉં. તો ભાઈઓ આજે 50% જેવું સેટ વાતાવરણ છે. હજી કાલે પેલી બે છોડીની પપ્પા છોડવા દીધા નહીં કે આમને સેટ થવા દો બે દાડા. તો કો ભાઈ હારો સેટ થવા દઈએ. પડશે હમણાં શું ખાઈ રહીએ મારો ના. ઓહો ફરો વાડે હમી ના દે પેલી ફરો. તો કાબરી ને ઢોળી બે ધડ ધડ કરે બીજે કમ્પ્લીટ સાર ખાવા મળી. અંદર રાખતા હો કાકા બેન આવવા દો એ બે અંદર આવવા દો. એ બધાને લઈને ફરે હાકતા હો પછી હમણાં નેકળી જાય પેલા આખલા સી બાજુ. એ આ બાજુ ધડી ધડી
દડી ચીવાની લઈને ફરે બધી. તારો કાલે વારો બકા. આજ પપ્પાએ ના પાડી નાખે તને આજ ખુલ્લી કરવાની, પણ સેટિંગ નથી. કાલ ફાઇનલ. જો પીલીને પ્રેમ આવ્યો હવે. વાહ ભાઈ વાહ. અરે રેડી આઈ જાય. આવો તો કાકા. કો વાંધો નહીં. છો એ તો ઉભો રહે. બધ દો. પંખોડી નહીં ખાલી. દડી તો સતી રહે. આવો તારા ધડો. પંખોડી ઓ પંખોડી સિલે. ઓલા હડો. પંખોડી બોધી રહો. હા તો લાવી દો. હા રેડી. બસ ફરો. ના મારે ના લાવો છો. તું શાક તો લાવ. દોડી એમ ના હોય. દડી તો કઈ બોધો. કહું ઉતાવો દડી નહીં. જો ભાઈ કોકરેજ ને બોધવી હોલી નહીં. ગળે અડવું છે રીતના નહીં કાકા. જતી રે ક્લેટ. હેડ હેડા. એ તમારથી બીઓ ને તમે એનથી બીઓ. છોડો ને કાબરી કે હું તમારથી બીઓ ને તમે મારથી બીઓ. નોકરી તો હોકર નહીં જાય છે. બસ ભીરે કી કાકા બીજા છો ના. એને એમ કે મને શું કરે ને તમને એમ કે એ શું કરે. ના મારે પૈસા પાછા નહીં કાકા. હોલી નહીં કે નહીં. થોડો વિશ્વાસ કરે નહીં કાકા. ધીમે ધીમે આજે આટલો છોડે કાલે એનાથી વધારે ઉપર રહે. દડીને જવા દે લડો. વાહ પપ્પા વાહ. પંખોડીને તમે કયો કા બોધ દીધી. હા રેડી. હું સીવાની લેતો હું. આ તો ગતું ગાય થોડી નહીં. શું કેવું હાડી જો. હાડો ભગર આપકો મોરલા. હે મોરલા ભાઈબંધ કેમ છે. મજામાં. હાય પાડી ભાઈઓ. આજે આપણે આનું નામ શું પાડવાનું છે. આને હું પાડી કહું છું. તો તમે મસ્ત મજાનું નામ કહી દો. તો સુપર મજાનું આજે એનું નામ પાડવાનું છે. હાય તો ભાઈ આને મસ્ત કોમેન્ટ કરી દેજો બધા. અને હવે આપણે પગરને આનું નામ તો આપણે ભૂરી જ છે બરાબર. શિવાની હેડે શિવાની લેબડે ભાઈ મજા આવે. ચલો તારું નામ આજ પડી જવાનું ફાઇનલ. આપણા જે સબસ્ક્રાઈબ છે ને બહુ બધા તારું નામ આજ પાડી દેવાનું. રેડી નો ટેન્શન. પાડીનું નામ બધા કોમેન્ટ કરજો ભાઈઓ આજે. અને હું શિવાનીને લઈને આવતો રહું. શિવાની હેડો
ચલતા નહીં આવું ચલો ચલ તો શિવાની પગર કમ્પ્લીટ આ જો બારે સોરી હમણાં આવશે તો ભાઈઓ મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે અને હવે કામકાજ બધું પતાવી દઈએ અને મળીએ આગળ તો ભાઈઓ આપણે જઈએ છીએ ફાર્મમાં સાંજના વાગ્યા છે 5 અને પપ્પાએ કેટલી ગાય દોઈ કે શું કર્યું હું દુકાને હતો તો તમને બતાવી દઈએ એકે દોયડી લાગતી નથી શિવાની દળી પંખોડી કે કાબરી કાકા એકે ગાય દોઈ નહીં હા તો જો ભાઈ અને હવે શારબા નોસી હતી કાકા એટલી અંદર ટીલી तो जी दुआ नहीं है हाँ સીધું રહું પેલા કહું હા સીધું રહું મારે તો પણ દુકાને જવાનું મળે તો હું સમુદ્ર દોરી નાખું પડી આ પંખોડી તો ભાઈઓ આવી ગયા છે સાંજના 5 વાગે ફાર્મ ઉપર પંખોડી અને પેલી 2 ગાયો હું દોરાઈ દઉં આજે દુકાને થોડું કામ છે તો ફટાફટ દોરાઈને ત્યાં જઈએ કેમ કે 2 ગાયો મારે દોરાવી પડે છે બાકી પપ્પા બધી હાથે દોઈ નાખે છે અને મેની 2 ગાય દૂધ વધારે છે એટલે એ બેન દોરાવી પડે છે કાંક કોણ તૈયાર કર્યું તો શિવાની કઈ શિવાની કઈ શિવાની આ દડી આ વખત બહુ જ ઓફે છે એનું કારણ શું છે એ ખબર નહીં પડતી પણ આ સાલ દૂધમાં ઓછી છે તો ઓફવાનું કારણ ખબર નહીં ડૉક્ટરને પૂછ્યું હતું ડૉક્ટર કે ગરમીના લીધે આખો દિવસ પંખા નીચે હોય છે એના માટે પ્રેશર પંખો ચાલુ રાખે બીજા બધા પંખા બંધ છે જો પણ એનું મેન કારણ કે સમજાતું નહીં આ સાલ બહુ એટલે બહુ દૂધમાં ઓછી છે અને કે દર સાલ દૂધ એનું હતું 7-8 લીટર આ સાલ 5 લીટર અંદર છે તો ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટર કે ટેમ્પરેચર હાઈ થઈ જાય એમાં કોઈ દવા કરાવવી પડે ના ઓટોમેટિક ઘટી જાય વધી જાય પણ આખી આ સાલ તો બદલાઈ ગઈ જોઈ શકો છો દડી પાણી એના પાસે હોય છે છતાં એ કેમ એવું કરવા ખબર નથી પંખોડી એ પંખોડી અને આજે આપણે આને સવારે એક ટાઈમ કરી દીધી છે આને એક ટાઈમ કરી દીધી સાંજે હવે સવારે નહીં જોવાની અને તંબુને તો હાલ બંને ટાઈમ દોહે રાખશું આને પણ બંને ટાઈમ દોહે રાખશું તો શું છે એ કમ્પ્લીટ રેડી રહે તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ આ વ્લોગને કરીએ છીએ સમાપ્ત કાલે નવા વ્લોગમાં મળીશું જય ગૌ માતા જય ગોપાલ